જંક ફૂડ નહીં ખાવાનું, 13 વર્ષ સુધી બાળકોએ ફોન યુઝ નહીં કરવાનો, કંઈ બી જોવું હોય તો ટીવીમાં જોવાનું, ને એ બી એ લોકોને એમનો, કારણ કે ટીવી બધા કહે છે ટીવી જરૂરી નથી, ટીવી બાળકો, હું મોટો થયો છું, ટીવી જોઈને મોટો થયો છું, પણ મારા શોઝ બધા કંટ્રોલ્ડ હતા. જેમ મેં તમને કીધું, ડિસ્કવરી જોતો હતો, ડોક્યુમેન્ટરીઝ જોતો હતો, એના લીધે નાનપણથી મને જાણવાની ઉત્સુકતા રહી છે. શોઝ બી, કાર્ટૂન બી એવા જોયા છે, કેપ્ટન પ્લાનેટ, સ્વોટકેટ્સ જેવા છે, ટેકનોલોજી તરફના હોય, જે મને અંદરથી ઉત્સુકતા રાખે. આનો કંઈક મને મંત્ર આપો, કે પેરેન્ટ્સને આપો કે તમારા બાળકોએ શું ના કરવું જોઈએ. ભાઈ, જો તમારે બાળકને ફોન આપવો જ પડશે, હા, તમારે બાળકને જંક ફૂડ આપવું જ પડશે. સૌથી એક જ વસ્તુ અગત્યનું જે તમે કરી શકો એમ છો, એ છે તમારું પોતાનું સાયકોલોજીકલ અને ઇમોશનલ રેગ્યુલેશન. પેરેન્ટ્સે સૌથી પહેલાં પોતાના ઉપર આ લાવવાની જરૂર છે. જ્યાં સુધી પેરેન્ટ્સ પોતે અમુક પ્રકારનું વર્તન, અમુક પ્રકારની વાણી, અમુક વિચારો એ આખો દિવસ ભડભડાટમાં બોલતા નહીં રહે, ત્યાં સુધી આ વસ્તુ છોકરાઓ સુધી નહીં પહોંચે. બીજું કે આપણે ઇવોલ્યુશનના સાયકલમાં સતત છીએ. એક સમય એવો હતો કે જ્યારે છોકરાઓ ડિજિટલ અપેરેટસીસ નહોતા અને બીજા કોઈક વસ્તુથી પ્રોબ્લેમમાં મુકાયા. સિગરેટ, બીડીને એવું બધું આવ્યું જ્યારે નવું ત્યારે છોકરાઓ એની અંદર ફસાતા હતા. ધીમે ધીમે એ લોકો ઇવોલ્વ થાય છે. આજે જેમ જેન ઝી એલ્કોહોલને ઓછું પસંદ કરે છે, એમ ધીમે ધીમે છોકરાઓ આ પેઢીના નહીં, એના પછીના ને એની પછીના થોડુંક તમારે બલિદાન આપવું પડે. 1-2 પેઢીએ બલિદાન બીજી રીતે આપ્યું છે, આ પેઢી બલિદાન ડિજિટલી આપે છે, કારણ કે આપણને ખબર નથી, આપણા માટે આ નવું છે. આ પેઢી, એના પછીના પેઢીના છોકરા, એ લોકો ત્યાં સુધીમાં શીખી જશે, કાં તો એ લોકો ઇવોલ્વ થઈ જશે એની સાથે, એમને એની ઇફેક્ટ નહીં થાય, અને કાં તો એ લોકો સમજી જશે કે ભાઈ આને અમુક રીતે જ વાપરવાનું છે. હજી આપણા માટે આ પહેલી પેઢી છે કે જેને ડિજિટલ આ રમકડું મળ્યું છે, એટલા માટે એ નવું છે અને એ પ્રોસેસ છે, એમાંથી આપણે પસાર થઈશું એટલે એવરીથિંગ વિલ બી ઓકે. બટ વી આર સર્ટનલી ઓન અ પાથ ટુ સેલ્ફ ડિસ્ટ્રક્શન. એટલે બહુ એટલી બધી હોપ રાખવાની જરૂર નથી. ધીમે ધીમે ડેવિએશન તો થવાનું જ છે એમાં બી, પણ ઇટ વિલ બી બેટર. વી કેન કંટ્રોલ ઇટ. સર, આજકાલની જે વાતો થઈ રહી છે એમાં એક એવી વસ્તુ છે કે એવું પદાર્થ છે જે આજનું તો નથી, પણ આજે કદાચ એવું લાગે છે કે બહુ જ લોકો એને મિસયુઝ કરી રહ્યા છે, ને એ છે એલ્કોહોલ, જેના લીધે ઘણા બધા લોકોના જીવન બી બરબાદ થતા જોયા છે. એલ્કોહોલ, હાઉ બેડ ઇઝ એલ્કોહોલ ફોર અસ, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ બંને માટે? ફિઝિકલ હેલ્થ, ઇટ્સ અ ટોક્સિન એટ એવરી લેવલ, ઇટ્સ અ ટોક્સિન, એમાં કોઈ પ્રશ્ન નથી. મેન્ટલ હેલ્થ, in fact, alcohol, coffee, tea, all of this, they all have ruined numerous minds and numerous hearts, numerous families. આખી ને આખી જનરેશન્સ એમાં ખલાસ થઈ ગઈ છે, આપણે જોયું છે. પોઈન્ટ છે કે is it because of alcohol that the mental health suffers, or is it because of mental health that someone chooses alcohol and gets hooked onto it? આજે alcohol પીનારા કેટલાય લોકો હશે, કંઈ બધાની મેન્ટલ હેલ્થ પર કે બધાની ફિઝિકલ હેલ્થ પર અસર થતી નથી. તો એલ્કોહોલને સંપૂર્ણપણે દોષી ઠેરવવું એ એના માટે આપણી પાસે 100% કેસ સ્ટડીઝ નથી. ભલે મેડિકલ એવિડન્સીસ, ક્લિનિકલ એવિડન્સીસ આપણી પાસે હશે, પણ એવા કેટલાય છે કે જેમને એવી અસર નથી થઈ. તો આપણે એ જોવું રહ્યું કે આ રિલેશનશિપ છે કેવી એકચ્યુઅલી. હવે તમે આમ જોવા જાઓ ને તો જે માણસ સરસ પ્રકારના મૂડમાં કે આનંદમાં કે એક પ્રકારના નિર્મળ મન સાથે જીવનને અનુભવી રહ્યો હોય, તો એને આમ આલ્કોહોલ યાદ આવે નહીં, જરૂર પડે નહીં. પણ એ સમજો કે કોઈ સોશિયલ સર્કલમાં ગયો કે બધાની સાથે બેઠો છે અને કોઈ કહે કે ચલો ભાઈ આમ તો રિક્રિએશનલી આપણે પછી બીડી પીધી કે સિગારેટ પીવો કે દારૂ પીવો, જે પીવો. પેલા યુએસબી બધા વાપરે છે, હા, પેલા તમારે વેપ વાળા જે બી બધા 25,000 નશા આવતા હશે. પણ નશો ચૂઝ કોણ કરે છે? હવે જે માણસ નશો ચૂઝ કરે છે અને એને ચોંટી જાય છે, એને પહેલેથી જ મેન્ટલ હેલ્થમાં ટ્રબલ છે, કારણ કે એને મજા ના આવવી જોઈએ અગર એ હેલ્ધી છે તો જ એ એને ચોંટી જાય, નહીંતર એ કરે ખરો ટ્રાય. હવે ચલો હું તમને કહું કે હું ને તમે 2 જણા આપણે રીંગણનું શાક ખાઈએ, તો આપણને રીંગણના શાકની ટેવ પડી જાય છે કોઈ દાડો? પણ મજા આવે છે કે નહીં? ઓળો ખાવા, ઓળો ખાઈએ, રીંગણ ભાવે, હા, બહુ જ બાજરીના રોટલા સાથે છાશ ને બધું કરીએ, તો આપણને એવું થાય છે કે ના હવે કોઈ માણસ એવું જોયે છે કે ના આખો દિવસ રૂમમાં જ પડ્યો રહે અને કે ના મને બાજરીનો રોટલો ને ઓળો જ જોઈએ, બાજરીનો રોટલો ઓળો જોઈએ. કેમ લગતું હતું એવું?
તો એનો અર્થ એ થયો હા. કે એ માઇન્ડ અને આ સબસ્ટન્સ એ બેને એક એવી રિલેશનશિપ છે કે એ રિલેશનશિપ એ માઇન્ડ ને આની યુનિક છે. હમ તમાકુની ને એની યુનિક રિલેશનશિપ છે. એટલે હેબિચ્યુએશન કોશન્ટ એક એવો કોશન્ટ આવે કે ભાઈ જેમ કે નિકોટિન છે તો એની હેબિટ પડવાની સંભાવના કેટલી, આલ્કોહોલ છે એની હેબિટ પડવાની સંભાવના કેટલી, કોકેન છે એની હેબિટ પડવાની સંભાવના કેટલી, એવો એક ચાર્ટ છે, ક્લિનિકલ એવો એક ચાર્ટ આવે છે. એમાં alcoholનું habituation quotient is very low compared to a lot of substances, but yet we don't see that outside, which means that person who has chosen alcohol and is sticking to it, clinging to it, already has some or the other psychological problem in it. અને આના આઈ થિંક મારી એક થિયરી છે. હું જેટલા લોકોને ઓળખું છું બહારગામ રહેતા હોય એમને અગર એક ક્યારે બી અગર એ બેઠા હોય ને સેડ અવસ્થામાં હોય ને અને ત્યારે અગર મને ખબર પડે કે આ માણસ મેન્ટલી સેડ છે, અત્યારે દુઃખી છે, અને ત્યારે અગર એ પીવાની વાત કરે ને તો એને ના પાડી દઉં. દુઃખી હોય નહીં પીવાનું, એકલા હોય નહીં પીવાનું. એવા સંજોગોમાં કદાચ એ વધારે અસર કરતું હશે. 100% સાચી વાત છે. એટલે જ આપણે ચીયર્સ કરીએ છીએ. ચીયર્સ કેમ કરીએ છીએ કે ભાઈ આનંદ હતો જ પીવાનું. હા, આનંદિત અવસ્થામાં જ દારૂ પીવાય. હવે જો તમે આનંદમાં છો તો એક ક્વેશ્ચન આવે છે કે આનંદમાં છો દારૂ પીવાની શેના માટે જરૂરત પીવો શું છે? એમ એક હા. એ બીજું કે નેગેટિવ ઇમોશન્સ જ્યારે બી તમારી અંદર માઇન્ડમાં હાવી થયેલા હોય અને તમે કોઈ પણ સબસ્ટન્સ લો તો એની અસર, ખરાબ અસર તમારા ઉપર 4 ગણી વધારે થાય. આ પ્રૂવ થઈ શકે એમ છે. આ વસ્તુ આજે નહીં અને થોડા સમયમાં તમને વૈજ્ઞાનિકો કહેશે કે હેપીનેસના સ્ટેટમાં 30 ml માણસ પીએ છે અને સેડનેસના, જેલસીના, એંગરના સ્ટેટમાં માણસ 30 ml પીએ છે. એનું સેલ્યુલર લેવલ ઉપર એનર્જેટિક એબ્રેશન કેટલું થાય છે આ માપ કાઢી શકશે ભવિષ્યના વૈજ્ઞાનિકો. આજે નથી આપણી પાસે. હા.